સાબરકાંઠાના પ્રાંતિજમાં ખાનગી બસમાં આગ લાગી છે ત્યારે કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસનું ટાયર ફાટતા આગ લાગી છે। 42 મુસાફરોનો બચાવ કરવામાં આવ્યો છે ત્યારે ફાયર વિભાગે આગ બુઝાવી મુસાફરોનો સરસામાન બળીને ખાખ થયો છે। ત્યારે સુરતથી ઉદયપુર જતી હતી આ ખાનગી બસ। વિગતવાર વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસે સુરતથી ઉદયપુર જતી ખાનગી બસમાં ટાયર ફાટ્યા હતા। બાદ આગ લાગી હતી ત્યારે પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી। આગ લાગતા 42 મુસાફરોનો બચાવ થયો હતો જ્યારે સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાને લઈને પ્રાંતિજ અને હાઈવે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે આવીને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું।